મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગરદાદા એવું કહી રહ્યા છે કે કદમગીરી પાલીતાણા કારુંબા યાત્રાધામની આશરે 8 કિલોમીટર દૂર એક ગામ છે અને રોડની પાસે એક એવી જગ્યા છે જેમાં એક ખેતર છે, એક જૂનું વૃક્ષ છે, ઝાડ છે અને એમનું કહેવું છે કે ઝાડ નીચે માતંગદેવ સૂતા હતા અને તડકો આવતા નાગદેવતા વારસંગ જે કહીએ આપણે એના ઉપર છાંયડો કર્યો। એ સમયે એમના ભાઈ ઠાકરા અહીં આવીને ભાતું લઈને અહીં આવ્યા હતા અને એમનું એવું કહેવું છે કે એ જે ઘટના છે એ વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે આવી ઘટના ઘટી છે, પણ એમનું કહેવું એવું છે કે એ જે જગ્યા છે જે વિડીયોમાં દેખાઈ રહી છે એ જ જગ્યા છે। તો પહેલાં તો તમે વિડીયોનું આ થોડું અંશ જુઓ અને પછી એના વિશે આપણે વાત કરીએ, કારણ કે માનવામાં આવે એવી આ જગ્યા લાગતી નથી। આ જે દાદા ધણી માતંગદેવ સુતા હતા એ ઝાડ છે। અહીંયા દાદા માતંગદેવ સુતા હતા। અહીંયા ભજીયા નામનો નાગ છાયા કરી રહ્યો હતો ત્યારે ઠાકરદેવ પોતે આવ્યા દાદાના ભાત દેવા, જમવાનું ભોજન દેવા। 12 વાગ્યાનો સમય થતો એટલે જમવાનું ભોજન દેવા આવ્યા તો સાચી લઈને મને હાલતું હતું અને દાદા અહીંયા છાયા સૂઈ રહ્યા હતા, સૂતા હતા અને નાગ જે છે એની માથે છાયા કરી રહ્યો હતો ત્યારે ઠાકરદેવ પોતે વિચાર કર્યો કે આ તો તને બનનો નાગ છે। એટલે 12 વર્ષનો ઠાકર થયો, હરદો ભત્તો દેવાઈ ગયો। હરફુતા કમળની છાંય સાચીડી મેળ્યું એકાઠ કઈ ઠાકર મોડાલા તારે આવી ધર્માલની કોઈ સાચીડે મેળ્યો તને બનનો રાય, આ તો તને બનનો નાચ છે, આપણાને સાચીડે ન મુકાય। ન માનવામાં આવે એનું એક કારણ એ પણ છે કે બારમતી ધર્મપંથની સ્થાપના કદમગીરી કારુંબા ડુંગર ખાતે ધણી માતંગદેવ દ્વારા કરવામાં આવી। માતંગદેવે પણ ક્યારે એવું ઉલ્લેખ નથી કર્યું કે કદમગીરીની થોડેક નજીક આ ઘટના ઘટી છે। હા, એવું સાંભળ્યું છે વર્ષોથી, જે ઘટના વિડીયોમાં બતાવી રહ્યા છે એ ઘટના વિશે સાંભળ્યું છે અને એ ઘટનામાં એવું નથી સાંભળ્યું કે ન ક્યાં શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે વિડીયોમાં જે ઝાડ, જે ખેતર દેખાઈ રહ્યું છે એ જ જગ્યા છે એ માનવામાં નથી આવતી, કારણ કે ધણી માતંગદેવ, લુણંગદેવ, માતૈદેવ અને મામૈદેવ થયા। એ લોકોએ ક્યારે પણ એવું ઉલ્લેખ નથી કર્યું કે માતંગદેવ જ્યાં સૂતા હોય, નાગદેવતા છાયણું કર્યું હોય અને ઠાકરાદેવ ભાતું લઈને આવ્યા હોય, એ જે જગ્યા હોય, એ જે ઝાડ છે, એ જે ખેતર છે એ કદમગીરીની નજીક ગામ છે અને ખેતર એ જગ્યા એ છે, એવું ક્યાંય ઉલ્લેખ નથી। માતંગદેવ, લુણંગદેવ, માતૈદેવ, મામૈદેવ અને એમના પછી આજ દિવસ સુધી બારમતી ધર્મપંથની ધુરા સંભાળનાર અનેક જ્ઞાની ધર્મગુરુ માતંગદેવ થઈ ગયા। કોઈએ પણ એવું ઉલ્લેખ નથી કર્યું કે એ જે જગ્યા પર્ટિક્યુલર જે વિડીયોમાં દેખાય છે એ જગ્યા એ જ છે, એવું ક્યાંય ઉલ્લેખ કર્યું નથી અને કોઈએ કહ્યું નથી। તો માતંગ ગુરુએ ક્યારે એવું કહ્યું નથી તો આપણે સમસ્ત મૈસૂરી મેઘવાળ સમાજ, ખાસ કરીને હું તો માનતો નથી ને માનવામાં આવે એવું લાગતું નથી, તો કોઈ માનશે પણ નહીં। તમારી ઘરદાદા, તમારી જે ભાવના હોય, તમે લાગણી હોય એ ઠીક છે, પણ આ માનવામાં આવે શાસ્ત્રોક્ત રીતે નથી। તમે એક વિડીયોમાં કહી રહ્યા છો કે આપણે બધાએ બારમતી ધર્મપંથના અનુયાયી છીએ, આપણે બધા મેઘવાળ ભાઈઓ છીએ, એ 100% સાચી વાત છે, એમાં બે મત નથી। પણ આ વિડીયો જે બનાવું છું અને એનો ઉદ્દેશ એ છે કે વિડીયોમાં જે જગ્યા દેખાઈ રહી છે એ જગ્યા એ છે એવું ક્યાંય પણ પુરાવા અથવા શાસ્ત્રોક્ત રીતે પણ માહિતી મળતી નથી, એટલે આપણે માનવામાં આવતી નથી। બીજી વાત કે મઢડા ગામની જે વાત આવે છે તો પાલીતાણાથી કદમગીરી જઈએ તો રસ્તામાં મઢડા ગામ આવે છે, એ વાત સાચી, લેકિન માતંગદેવના જન્મસ્થળનું જે મંડળા ગામ છે, એમના માવતરનું જે જ્યાં રહેતા હોય, જ્યાં જમીન હોય, એ જે મંડળા ગામ છે એ બિહાર પટણામાં, અને મામૈદેવે કહ્યું છે કે 500 ગાઉ પટણા જે તે સોજે મઢડો ગામ, એ બિહાર પટણાની વાત થઈ છે। અને રહી વાત કે માતંગદેવ આવ્યા મઢડા ગામમાં જ્યાં પાલીતાણા પાસે છે, તો એ પણ ખેતર મઢડા ગામથી બહુ લાંબો દૂર છે।
એટલે એ રીતે પણ માનવામાં નથી આવતું. અને માતંગદેવનું જે જગ્યા છે, જે ઘટના છે, એ પટણા બિહાર ત્યાંનું મંડળા ગામ છે. ત્યાંનું એમની જમીન કે ખેતર કે જે હોય ત્યાં હશે. અહીંયા હોય એવું માનવામાં આવતું નથી. બીજી વાત કે માતંગદેવ જ્યારે ગુજરાતમાં આવ્યા તો મામયદેવ દ્વારા એ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે ધણી માતંગદેવ મેઘવારે જે ઘરે આવ્યા, પણ એવું આજ દિવસ સુધી ક્યાં સાંભળવામાં નથી આવ્યું કે ધણી માતંગદેવ સાથે ઠાકરાદેવ પણ આવ્યા. એવી કોઈ ઘટના ઘટી નથી. બીજી કે માતંગદેવ અને ઠાકરાદેવ એ પટણા બિહાર જે એમનું ગામ છે ત્યાંથી જ અલગ થઈ ગયા હતા એવું સાંભળ્યું છે. પણ ઠાકરાદેવ ગુજરાતમાં અથવા કચ્છમાં કે કોઈ પણ જગ્યાએ આવ્યા હોય એવું ક્યારેય કોઈ સાંભળ્યું નથી. કારણ કે એ નાનપણથી જ વિખૂટા થઈ ગયા અને માતંગદેવ આવ્યા, ચંદ્રાત યાત્રા ધામમાં ત્યાં તપસ્યા કરી, એ બધા ઉલ્લેખ છે. પણ આ જગ્યા એ જ છે એવું ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલું નથી. તો તમારી જે શ્રદ્ધા હોય, હું બીજી વાત કહું કે હું આલા આપા સાથે પણ ઘણી વખત બેઠો છું, જ્ઞાનની ચર્ચા સાંભળી છે, અમને ઘણું સમજાયું છે, ઘણા પ્રશ્નો અમે પૂછ્યા અને જવાબ આપ્યા. આલા આપા કચ્છ સુધી આખા દેશમાં બારમતી ધર્મ પ્રચાર પ્રસાર કરતા, એમણે પણ આજ દિવસ સુધી અમને એવું ક્યારેય કહ્યું નથી કે એ જે ઘટના છે એને બાજુમાં છે. તો માતંગ ધર્મગુરુએ પણ કોઈએ કહ્યું નથી, ના ક્યાં વેદમાં એવું સાંભળ્યું કે કોઈ માતંગ ગુરુ કે ભાઈ આ ખેતર એ જગ્યા આ જ છે જે વિડીયોમાં બતાવી રહ્યા છે. બીજી વાત કે ધણી માતંગદેવ, લુણંગદેવ, માતૈદેવ, મામયદેવ બધા મહાપુરુષો કચ્છ, ગુજરાત, સિંધ સુધી પણ એમણે બારમતી ધર્મ પ્રચાર અને પ્રસાર કર્યું. દરેક જમીન ઉપર ક્યાંક રાત્રે રોકાણ કર્યું હશે, કોકના ઘરે રોકાયા હશે, ક્યારેક પગપાળા જતા ક્યાંક રસ્તામાં ક્યાંક કોઈક સાડા ઝાડ હોય મોટો એના નીચે બેઠા હશે. તો કેટલી જગ્યાએ આપણને ઝાડો અને જમીનોને પૂજવાની. કારણ કે જેટલી ધરા છે આખી ધરા ઉપર એમના પગલાં પડ્યા છે અને એ બધાય પવિત્ર છે. જેટલી જમીન છે એટલી બધી પવિત્ર છે. અને જેટલી જમીન છે, જેટલા વૃક્ષ છે, જે અલખ્ય ઉપાયા છે, બધાને નમવાના લાયક છે. આપણે બધાને પ્રણામ કરીએ તો આપણે કેટલી જગ્યાએ પ્રણામ કરવાના? કારણ કે બધી પવિત્ર જ છે. અને એટલે જ મામયદેવે કહ્યું છે 36 ધ્રોક આપ્યા, એમાં પહેલો ધ્રોક આપેલું છે કે પહેલો ધ્રોક આજો ઈ નમ દ્યો કે વીર વિચાર્યો વખત પ્રભાત ચોથી જો કો સબસ સારી વર્તાય દેવ મામય છે તે કે તોસ્તા દેવ અલગ. કારણ કે જેટલી ધરા છે એ ધરા ઉપર બધાના મહાપુરુષોના પગલાં પડ્યા છે અને જેટલી ધરા છે બધી પવિત્ર જ છે. અને આપણે એ જગ્યાને માનીએ એવું કોઈ પણ ક્યાં આપણે બને નથી લાગતું. મેં જેટલું વિચાર્યું, સોચ્યું એમાં મને ક્યાંય ઉલ્લેખ દેખાણું નહીં અને માનવામાં આવે એવું છે પણ નહીં. તો મને જે લાગ્યું, મને જે વિચાર આવ્યા, મેં જે અધ્યયન કર્યું ને મને જે સમજાણું, હું આ વિડીયોના માધ્યમથી તમને કહું છું. આપણે બધા મેઘવાળો ભાઈઓ જ છીએ, બારમતી ધર્મપંથના અનુયાયીઓ છીએ, એમાં બે મત નથી. પણ આ જગ્યા વિશે જ મારો વિડીયો બનાવવાનું ઉદ્દેશ્ય હતું. તેમ છતાંય પણ મને હજી સુધી કોઈ લાગ્યું નથી, એવું કોઈ ઉલ્લેખ નથી ને એના કોઈ પુરાવા છે જ નહીં. ને આપા તમે કહી દો કે આ જગ્યા એ જ છે ને અમે માની લઈએ, એમાં પણ આ વાત યોગ્ય લાગતી નથી. કારણ કે માતંગદેવ, લુણંગદેવ, માતૈદેવ, મામયદેવ, મામયદેવના પુત્ર મત્યાદેવ, ભાગવંતદેવ, લાલણદેવ, માડેદેવ, મેઘાણનદેવ, મળછનદેવ, એના પછી અનેક ધર્મગુરુ થઈ ગયા, ધુરી ધર્મગુરુ થઈ ગયા. એ લોકોએ પણ ક્યારે એવું નથી કહ્યું કે ચાલો આપણે હવે કારુબા દાદા યાત્રાએ આવ્યા છીએ અને 8-10 કિલોમીટર દૂર દાદાનું ખેતર છે જ્યાં દાદા સૂતા હતા, તો હાલો આપણે ત્યાં પણ પગલાં દાદાના જ્યાં પડ્યા છે એના આપણે દર્શન કરી આવીએ અને પ્રણામ કરી આવીએ. એવું ક્યાંય પણ કોઈ ઉલ્લેખ નથી. એટલે આ વિડીયો જોઈને મને જે લાગ્યું અને મને જે અધ્યયન કર્યું, મને જે સમજાયું, એ વાત મેં મારી અહીંયા રાખી છે. એમાં કોઈને દુઃખ લગાડવાની જરૂર નથી અને મને જે સમજાણું એ મેં કહ્યું છે. જય ધણી માતંગદેવ.